શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 16 શ્લોક 7 પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાઃ ન વિદુઃ આસુરાઃ ન શૌચમ ન અપી ચ આચારઃ ન સત્યમ તેષુ વિદ્યતે. અનુવાદ: જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. ભાવાર્થ: દરેક સભ્ય માનવ સમાજમાં અમુક આચાર સંહિતા હોય છે કે જેનું પાલન શરૂઆતથી જ થાય છે. ખાસ કરીને આર્યોમાં કે જેઓ વૈદિક સભ્યતાને વરેલા છે તથા અત્યંત સુસંસ્કૃત લોકો તરીકે સુપ્રસિદ્ધ છે, તેઓ આનું પાલન કરે છે. પરંતુ જે મનુષ્યો શાસ્ત્રના આદેશો માનતા નથી તેઓ અસુરો ગણાય છે. એટલે જ અહીં કહેવાયું છે કે અસુરો શાસ્ત્રોક્ત નિયમો જાણતા નથી અને એ નિયમોના પાલનમાં લેશ માત્ર રુચિ ધરાવતા નથી. ઘણા ખરા તો નિયમો જાણતા જ નથી અને કેટલાક જાણતા હોય તો પણ તેના અનુસરણની વૃત્તિ ધરાવતા નથી. તેમને વૈદિક આદેશોમાં ન તો શ્રદ્ધા હોય છે અને ન તો તેઓ તે પ્રમાણે વર્તવાની ઈચ્છા ધરાવે છે. અસુરો બાહ્ય કે આંતરિક રીતે સ્વચ્છ હોતા નથી. મનુષ્ય હંમેશા સ્નાન કરીને, દંતમંજન કરીને, હજામત કરીને, વસ્ત્રો બદલીને શરીરને સ્વચ્છ રાખવાની કાળજી લેવી જોઈએ. આંતરિક સ્વચ્છતાની બાબતમાં મનુષ્ય સદા પવિત્ર ભગવત નામનું સ્મરણ કરતા રહેવું જોઈએ અને હરે કૃષ્ણ મંત્રનો જપ કરવો જોઈએ. અસુરોને બાહ્ય તથા આંતરિક સ્વચ્છતાના આ નિયમો ગમતા નથી કે તેઓને પાળવા પણ ગમતા નથી. આચરણની બાબતમાં માનવ આચરણનું માર્ગદર્શન કરનારા અનેક નીતિ નિયમો છે, જેમને મનુસંહિતા કે માનવ જાતિ માટે અધિનિયમ છે. આજે પણ ઘણા બધા હિન્દુ લોકો મનુસંહિતાને જ અનુસરે છે. આ ગ્રંથમાંથી જ ઉત્તરાધિકાર તથા અન્ય કાયદા વિષયક બાબતો ગ્રહણ કરાય છે. હવે મનુસંહિતામાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે સ્ત્રીને સ્વતંત્રતા આપવી ન જોઈએ. એનો મતલબ એવો નથી કે સ્ત્રીઓને ગુલામ તરીકે રાખવી, પરંતુ તેઓ બાળકો સમાન છે. બાળકોને સ્વતંત્રતા અપાતી નથી, પણ એનો અર્થ એવો નથી કે તેને ગુલામ તરીકે રાખવામાં આવે છે. પરંતુ અસુરોએ હવે આવી શાસ્ત્ર આજ્ઞાઓની ઉપેક્ષા કરી છે અને તેઓ માનવા લાગ્યા છે કે સ્ત્રીઓને પણ પુરુષો જેટલી જ સ્વતંત્રતા આપવી જોઈએ. પરંતુ આનાથી દુનિયાની સામાજિક દશા સુધરી નથી. વસ્તુતઃ સ્ત્રીને જીવનની દરેક અવસ્થામાં સંરક્ષણ મળવું જોઈએ. તેની બાલ્યાવસ્થામાં પિતાનું, યુવાનીમાં પતિનું અને વૃદ્ધાવસ્થામાં મોટા પુત્રોનું રક્ષણ મળવું જોઈએ. મનુસંહિતાના મત અનુસાર આ જ યોગ્ય સામાજિક આચરણ છે. પરંતુ આધુનિક કેળવણીએ સ્ત્રી જીવનનો અહંકારપૂર્ણ અભિગમ કૃત્રિમ રીતે ઉપજાવી કાઢ્યો છે અને તેથી માનવ સમાજમાં લગ્ન લગભગ એક કલ્પના બની ગયું છે. સ્ત્રીઓની નૈતિક સ્થિતિ સુદ્ધા હવે બહુ સારી રહી નથી. એટલે અસુરો સમાજ માટે સારા હોય એવા આદેશો ગ્રહણ કરતા નથી અને તેઓ મહાન ઋષિઓના અનુભવને તેમજ તેમણે નિર્ધારિત કરેલા નીતિ નિયમોને સ્વીકારતા નથી. તેથી આસુરી લોકોની સામાજિક સ્થિતિ અત્યંત દુઃખમય હોય છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.